જે કર્યું છે બરાબર જ નક્કી કરવું છે. શું છે? શું જુએ છે તું? શું નહોતું? કઈ નહોતું, હું મારું કામ બતાવતો હતો. જોઈ શું જોઈ? શું કરવું છે તારે જોઈને? શું હતું? મારા ક્લાયન્ટ સાથે વાત કરતો હતો ને કહેતો હતો કે આપણે આપણું કામ પછી બતાવીશું એમ. ક્લાયન્ટ જ હોવાનું છે ને, બીજું કોણ હોવાનું છે? તારા મોડા કેમ આવ્યા? કાલે જરા એક્સ્ટ્રા કામ હતું અને એક પરમ દિવસે પરમ દિવસે પાર્ટી મળવા માટે આપવાની હતી. એના પહેલાના દિવસે શું એના પહેલાના દિવસે ને પરમ દિવસે ને કાલે કરે છે તું? આટલા દિવસથી મોડા કેમ આવો છો? મોટું થાય હવે. આપણું પોતાનું કામ છે, પોતાનો બિઝનેસ છે, તો પછી પોતાના બિઝનેસમાં ક્યારેક વહેલું થાય, ક્યારેક મોડું થાય. એમાં આટલા બધા સવાલો ના પૂછવાના હોય. સવારે તો મોડું જવાનું હોય ને, રાત્રે મોડા આવો તો. સવારે તમે 7:30 વાગ્યામાં તો નીકળી જાઓ છો. 9 વાગે હોય ને તમે ઓફિસ જતા રહો છો. એટલે નોકરને કહી દો ચા નાસ્તા માટે. કયા પ્રકારનું લોજિક લગાવી રહી છે? હા, એવું કઈ નોટમાં લખ્યું છે કે કઈ જગ્યાએ લખ્યું છે કે ધંધા માટે થઈને તમે સવારે વહેલા જાવ છો તો સાંજે વહેલા જ ઘરે આવી જવાનું? ક્યાં લખ્યું છે? ઓફિસમાં હોય ત્યારે મારો ફોન નથી ઉચકતા. વાત શું છે? વાત કઈ નથી. કંઈક તો છે જ. કોપી, હું તને સિરિયસલી કહી રહ્યો છું. હું તમને સિરિયસલી પૂછું છું. શું સિરિયસલી પૂછું છું? આ કે પૂછવાના સવાલો છે તારા? મારે કંઈ પૂછવાનું નહીં. થોડે પૂછું તો છે કોઈ બીજું જે તમને પૂછે? આવી ગઈને ફરી ફરીને એકની એક વાત ઉપર. મને ખબર જ હતી કે તારી વાત કઈ જગ્યાએ જઈને અટકવાની છે. અરે કોઈ નથી મારી લાઈફમાં. શું કામ ને તું ખોટે ખોટી મારો જીવ લઈ રહી છે? 4 મહિના થયા દિવા. 4 મહિનામાં તમે મને 4 મિનિટ પણ સરખી રીતે આપી નથી. અને જો આપો તો આ જ રીતે ઝઘડો કરો. ક્યારે મારી સાથે પ્રેમથી વાત કરી? મને એમ કહ્યું કે ચલો આપણે ફરવા જઈએ. પહેલા હર સન્ડે આપણે ફિલ્મ જોવા જતા, બહાર જમવા જતા. ક્યાંક ને ક્યાંક આપણે બહાર જતા ને. હવે કેમ નથી જતા? પેલા મારા ઉપર વર્કલોડિંગ નહોતું, અત્યારે વર્કલોડિંગ છે. આવું જ હોય. લગ્ન થઈ જાય, 2-4 વર્ષ થઈ જાય ને એટલે વર્કલોડ ગમે ત્યાંથી આવી જાય. કોપી, મને સમજાતું નથી કે તું આવી બધી વાતોને લઈને મારી સાથે ઝઘડો શું કામ કરી રહી છે યાર? હું ઝઘડો કરું છું? હું તમારી સાથે ઝઘડો કરું છું ને તમે કરો છો એનો કઈ વાંધો નહીં. અરે હું કઈ કરતો જ નથી ને. તો એ જ પ્રોબ્લેમ છે. કેમ કઈ નથી કરતા? તમે મને સમય કેમ નથી આપતા? મારી સાથે બહાર ફરવા કેમ નથી આવતા? અને આખો દિવસ મોબાઈલમાં મચડ કરતા હોય છો. તમારો પાસવર્ડ તમે કેમ ચેન્જ કરી નાખ્યો? મેં તો નથી કર્યો મારા ફોનનો પાસવર્ડ. મારી ઈચ્છા, મારો ફોન છે, મારા ફોનમાં મારે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો ચેન્જ કરવું, વોલપેપર ચેન્જ કરવો હોય તો ચેન્જ કરવું. એમાં તું શું કામ ને મને કહી રહી છે? મેં ક્યારેય પંચાયત કરી છે તારા ફોનની? હવે મારી અને તારી થઈ ગયું આપણા વચ્ચે. હા તો તું કરી રહી છે મારું અને તારું, હું નથી કરી રહ્યો. દિવાંગ આ ખોટું છે, હું તમને કહી દઉં છું. જો ગોપી, હું તને કહેવા માંગુ છું કે વહેલી સવારમાં તું છે ને મારું મૂડ ખરાબ ના કર પ્લીઝ યાર. માણસ ઉઠીને કંઈક પોઝિટિવ વાતો કરે, કંઈક સારું મૂડ બનાવે, પણ નહીં, આપણી વચ્ચે તો એવું ક્યારે આવ્યું જ નથી ને. આજ તમે અહીંયા 2 મિનિટ માટે બેઠા છો. સવારે તમારી જોડે વાત કરવા માટે થઈને 5 વાગ્યામાં ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈને કે હું તમારી સાથે કંઈક વાત કરું. કારણ કે તમે તો હું ઉઠું અને નાવા જાઉં એ પહેલા તો ગાયબ થઈ જાવ છો. એવું લાગે છે કે મારાથી બચીને ફરતા હોય. તું મને પ્લીઝ યાર. નહીં. કોઈ તો એવી વાત છે કે તમે મારાથી છુપાઈને તરત ઓફિસ જતા રહો છો અને મારા સૂતા પછી ઓફિસ. ગોપી, ઇનફ ઇઝ ઇનફ. ક્યારની વાતને લંબાવી રહી છે? સમજ નથી પડતી તને કઈ? જ્યારે માણસની લાઈફમાં કોઈ બીજું આવે ને ત્યારે જ આવો ગુસ્સો આવે. ભૂલ થઈ ગઈ મારી કે અત્યારમાં પહેલા જવાના બદલે અત્યારે તારી સામે અહીંયા બેઠો છું. અને આજ મારી સૌથી મોટી ભૂલ છે દર વખતની. આજ પછી હું તમારા ઉપર ક્યારેય પ્રેમ નહીં કરું. મોબાઈલ આપો તમે. શું મોબાઈલ આપો? મોબાઈલ આપો. કે શક કરે છે મારા ઉપર? હા, કરો છો શક. કેમ કે મને દેખાઈ રહ્યું છે જે થાય છે ને તે. તમને શું લાગે છે? હા, તમને શું લાગે છે કે હું મૂર્ખ છું? મને નથી દેખાતું તમારામાં જે ફેરફાર થાય છે તે? મૂર્ખ નથી તું, અકલની ઓથમીર છે. છું એટલે જ તો આ ઘરમાં પડી છું હજી. અરે, એક પતિની નજર આમથી આમ થાય ને તો એ પત્નીને ખબર પડી જાય કે મારો પતિ કઈ બીજી જગ્યાએ ડોડો કરી રહ્યો છે. આ બે મતલબ નહીં વાતો સાંભળવાનો મને કોઈ શોખ નથી. હડી રે અહીંયા ને અહીંયા. હું જાઉં છું. મતલબ એ જ થયો ને. હું પ્રેમ નથી કરતી. અમને ખરેખર કોઈ જગ્યાએ પ્રેમ છે. જો ના હોત ને તો એકવાર એનો મોબાઈલ મને આપ્યો. બસ હવે ચાલીને જ રહીશ.
તમે મારાથી ભલે છુપાવો દેવાંગ, હું એટલી મૂર્ખ નથી. જેટલી બોડી તમને દેખાઉં છું ને એટલી હું બોડી નથી. જબરી છે ગોપી, ફોન એ નથી કરતી મને. મારે જ રોજ ફોન કરવાનો એને એમે નહીં થતું હોય કે માં એકલી. હેલો. બહુ સરસ, ફોન તો તારે મારે કરવો જ નથી. આખો દિવસ તારી ચિંતા રહે છે. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? જય શ્રી કૃષ્ણ. પણ કેમ આટલી થાકેલી થાકેલી લાગે છે? શું થયું? તબિયત બરાબર નથી રહેતી ને હમણાં. તબિયત નથી બરાબર? બેટા, મેં તને કહ્યું છે ને કે આવી સ્થિતિમાં તારે તારું વધારે ધ્યાન રાખવાનું. એક તો ત્યાં કોઈ તારી સાસુ કે નણંદ કોઈ નથી, અને હું તને કહું છું કે તું આપણા ઘરે આવી જા, પણ નહીં, તને તો કુમારની એટલી ચિંતા છે ને કે વાત ન પૂછ. મમ્મી, સાચી વાત તમારી. હું થોડા દિવસ પછી ત્યાં જ આવી જઈશ. અહીંયા તો મારાથી આરામ થતો જ નથી. અને ખબર નહીં એટલા ખોટા ખોટા વિચારો આવ્યા કરે છે ને, જે ઘટના બની જ ના હોય ને એના વિચારો મને પહેલેથી આવી જાય છે. ખોટા વિચારો? શું કહેવા શું માંગે છે તું? મમ્મી, હા, જુઓ, તમે ટેન્શન ના લેતા તો હું તમને કહું. નહીં લઉં, પણ તું કહે તો ખરી, થયું છે શું? મને લાગે છે કે તમારા જમાઈનું કોઈ જગ્યાએ કંઈક લફડું છે. શું? હા મમ્મી, મને બહુ દિવસોથી આવા વિચારો આવે છે. લફડું? જો તને એક વાત કહું બેટા, ગમે તેમ તોય પુરુષની જાત ન કરે નારાયણને કોઈ સ્ત્રીએ એમને એની ચાલમાં ભોળવી દીધી. અને હા, આવી પરિસ્થિતિમાં તને જો ઘરનો રસ્તો બતાવ્યો તો જો સાંભળ, હું કહું ને એટલું કર. તારે છે ને કુમારનું સવારથી સાંજ સુધી ધ્યાન રાખવાનું. દિવસમાં બને ને એટલા ફોન કરવાના, ખાધું પીધું આ તે બધી. કારણ કે છે ને બેટા, સમય બહુ ખરાબ છે ને, કોઈના પર વિશ્વાસ ન થાય, સમજી તું? તારી શંકા કદાચ સાચી સાબિત થઈ ના તો? ના ના, એવું ના બોલો ને તમે. હું એવું વિચારું છું કે તમે મને હિંમત આપશો, એના બદલે તમે મને ટેન્શન આપો છો. એટલે ટેન્શન નથી આપતી બેટા, પણ જે વિચાર તને આવ્યો એ વિચાર આવવાનું કંઈક કારણ હોય તો જ આવ્યો હોય. અને હું એમને હજુ સુધી એ પણ નથી કહી શકી કે મારે 1.5-2 મહિના જેવું થઈ ગયું છે. એમની પાસે એટલોય સમય નથી, એ મને સમય પણ નથી આપતા. હા, સમજુ છું બેટા કે કદાચ ઓફિસનું કામ હોઈ શકે, પણ આજે ઘરે આવે ને તો બેસાડીને શાંતિથી વાત કર એમની સાથે. જો કેવું છે ને કે આવા સમયે આપણને પણ એવું લાગે કે કંઈક એવું હશે, પણ મેં તને કહ્યું એમ ચેતાનર સદા સુખી બેટા. હા, પેલું કહેવાય ને કે પાણી વહી જાય પછી પાળ ન બંધાય, પહેલેથી જ પાળ બાંધી રાખવાની, જેથી કરીને પાણી વહી જ ન જાય, સમજી તું? મમ્મી, જો શક્ય હોય ને તો તમે 1-2 દિવસ માટે અહીંયા આંટો મારવા આવો ને, મારું મન થોડું બરાબર રહે. હું ચિંતામાં ગાંડી થઈ જઈશ. તારી બધી વાત સાચી, પણ જો હું આવીશ, હું 1-2 દિવસમાં આવીશ, અત્યારે નહીં હો, કારણ કે મારે અહીંયા પણ ઘરે કામ છે ને, એટલા માટે બેટા. ઠીક છે મમ્મી. પણ તું તારું ધ્યાન રાખજે, સમયસર દવા લેજે, સમયસર જમજે, અને આવી કોઈ પણ વાતની ચિંતા નહીં કરતી. હા, ઠીક છે મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીની વાત સાચી છે, મારે આમનું ધ્યાન રાખવું જ પડશે, નહીંતર આમનું લફડું હશે નહીં ને તો પણ થઈ જશે. મારે તો હજુ એમને કહેવાનુંય બાકી છે કે તમે પપ્પા બનવાના છો. ક્યારે કહીશું? ક્યારે સમય મળશે એમને મારા માટે? રામુ, હા શેઠાણી, બોલો ને. આ ટિફિન દઈ આવું, તૈયાર થઈ ગયું છે. ભલે, લઈ જાઉં છું. 1 મિનિટ. હા હા રામુ, તું રોજ એમને ઓફિસે ટિફિન દેવા જાય છો તો આમ તે ક્યારે એવું જોયું કે તારા શેઠ કોઈ બાયુ હારે ખુસફુસ કરતા હોય, કે પછી એમનો કોઈ એવો ગેરસંબંધ હોય? કેવી વાત કરો છો હવે? એવું કંઈ નથી. મને ખરેખર વેમ ઘૂસી ગયો છે. ઈ કાઢી નાખજો, તો વેમ કાઢી નાખજો. ના રામુ, કોઈ માણસને વેમ જાય ને તો એમને એમ તો ન જ જતો હોય. માનું છું કે મારો વેમ વધારે પડતો હોઈ શકે, પણ એવું તો ન જ બને ને કે મારો વેમ સાવ ખોટો હોય. કાંઈક તો છે જ, બાકી મારું મન આટલું વિચલિત ન થાય. રામુ, તને ખબર છે કે
એમની ઓફિસમાં કેટલી છોકરીઓ કામ કરે છે? હું કેટલી? તય 3. હા તો શું એ ત્રણેય જોડે આમ એકદમ નજીક બેસીને વાતો કરે? આ વાત વિચારવા જેવી છે. મતલબ હા એ વાત તો કરતા હોય એનો મતલબ એમનું ચક્કર છે, હે ને? પણ એનો મતલબ શક્કર છે એમ ન થાય ને. પણ એવી રીતે વાત જો રામુ, હા હું તને આ બધું કહું છું ને તો એમને એમ નથી કહેતી. હું કઈ ગાંડી નથી થઈ ગઈ કે તને આવા સવાલો કરું. પણ છેલ્લા ઘણા સમયથી તારા શેઠ છે ને એ મારી સાથે વ્યવસ્થિત નથી રહેતા. તું સમજસ ને હું શું કહેવા માંગુ છું? હા તો પછી રામુ, છેલ્લા 2-3 મહિના તો એવા છે કે જેમાં એ ક્યારે ઘરે આવે અને ક્યારે જતા રહે એ પણ મને નથી ખબર હોતી. મારા સૂયા પછી એ ઘરે આવે અને હું ઉઠું એ પહેલાં તો ઘરેથી જતા રહે છે. આ વાત વિચારવા જેવી છો. અને તમે કયો છો એ વાત હાચી. અરે વાત તો કરે છે. વાત કરે છે મતલબ આમ હા એવું કંઈક છે, હે ને? તને એવું લાગે છે, હે ને? લાગે છે પણ હું કોઈ 100% નો કહીએ. તો પછી હવે એક કામ કર, આ બધું 100% જાણ. કંઈ પણ કરીને સાચું શું છે ખોટું શું છે એ તારે જાણવું પડશે. મહેરબાની કરીને મારું આટલું કામ કર. પણ એવી થોડી મારે નવરાઈ હોય. અહીંયા ઘરના કામ ટિફિન દેવાનું એ બધું એમ હાવ ન હોય. થાકી જાવ. વચ્ચે તું ઉપાડ માંગતો હતો, હે ને? તારી દીકરી માટે. હા પણ તમે ક્યાં ઉપાડે યાર. હું તને ઉપાડ નહીં, એ 5,000 એમ જ આપી દઈશ. પણ શરતે કે તારે બધું સાચું જાણવું પડશે. મહેરબાની કરીને મારું આટલું કામ કર. આ શું? 7,000 આપજો. સારું, બસ 7,000 આપીશ. પણ તારે મને એક વાતની જાણ કરવી પડશે, ઠીક છે? હવે ઉપાધિ નહીં કરતા. મારી નજર એની ઉપર જ છે. તો હું જાઉં? હા, થેલી લેતો જાજે જરાક. હા ભગવાન કરે કે એવા સમાચાર આવે કે આ બધું મારું વહેમ છે. એમને કોઈ સાથે એવું કાંઈ લફડું છે જ નહીં. હોવું પણ ન જોઈએ. અને જો એમને કાંઈ લફડું હશે તો દામિની, મેં તને મહેતા બ્રધર્સ વાળી જે ફાઇલ આપી હતી અને કહ્યું હતું એ કમ્પ્લીટ કરવાનું છે, વર્ક કમ્પ્લીટ કર્યું છે? કોની ફાઇલ? મહેતા બ્રધર્સની. હા, એ તમને આપી તો હતી કાલે. તો તમને નહીં કર. તું પ્રેમથી મને બોલાવી શકે. દેવાંગ, કાલે મેં આપી હતી. એ બધું ઠીક છે પણ આ વિપુલભાઈનું વર્ક પેન્ડિંગ છે તો જલ્દીથી એમનું વર્ક પતાવો ને, પછી આપણે મોકલવું પડશે ને. જો 1 મિનિટ ઉભા રહો. આ વિપુલભાઈનું છે ને એ કામ તો મેં હા આ બધું શું છે? અરે શું છે? આ કામની વાતો કરીએ છીએ, દેખાતું નથી? અને તું કોણ છે મને પૂછવા વાળો કે આ બધું શું છે, કેમ છે? બસ એમ જ. ટિફિન દેવા આવ્યો છે ને? હા ચલ, તારું કામ પત્યું. સારું છે ને? હા, બહુ મજામાં. નોકર છે ઘરનો. આ ઘરના બધા કામકાજ પતાવે છે. વર્ષોથી એકનો એક જ છે. ખબર છે મને, પણ એ કેમ આવા સવાલ પૂછે છે એમ કહું છું. શેઠ મારે તમને એક વાત પૂછવી હતી. અહીંયા પૂછવી જરૂરી છે? ઘરે આવું ત્યારે પૂછી લેજે જા. મારે તમને એક વાત કરવી છે. હું કેવું છે હવે? આ ખોટે ખોટું મગજ નહીં પકાવતા. આ જે કહેવાનું હોય ને મુદ્દાની વાત પતાવો અને પછી નીકળો અહીંયાથી. હા વાત એ છે કે તમે ઓફિસના આખા સ્ટાફને ઘરે લાવ્યા છો તો એકવાર આ મેડમને ઘરે લાવો ને. હા શું અરે શું વાત કરે છે તું? હું એમ કહું છું કે મારા હાથની રસોઈ એકવાર તો પછી એમ બોલી શકે ને કે જમવા માટે ઇન્વાઇટ કરું? નહીં આવે.
હા મેડમ કોઈના ઘરે જમવા જતા નથી. કેમ? અને એમ શું હવે ઘરે આવીને શું કામ છે? હા આપણે અહીંયા જે કામ પતાવીએ છીએ એ કામ પતાવી લઈશું. હવે ભાઈ તારું કામ પત્યું? હા કામ પત્યું તો પણ નીકળીશ અહીંયાથી. જા જાને હવે તું કોણ જાણે કેવો માણસ છે આ. દેવાંગ, આ શું હતું? કઈ નહોતું. હવે એણે જેવું તમે ના શું કામ પાડી? મારી વાત સાંભળ. વાતમાં એવું છે બકા કે બધાને ઓફિસના સ્ટાફને હું ઘરે જમવા લઈ જઈ શકું. ધેટ્સ ધ પોઈન્ટ કે બધા જ ઓફિસના સ્ટાફમાં જે છે એ બધા તારા ઘરે જમવા આવી શકે, તો હું કેમ નહીં? આવી શકે ને બકા. તું જાણે છે ને કે તારા અને મારી વચ્ચેના રિલેશન શું છે. તો અને આવી રીતના તને ઘરે લઈ જઈશ અને જો ઘરે જરા પણ કોઈને ભનક લાગી ગઈ તો મારી પત્ની છે ને બહુ શંકાશીલ સ્વભાવની વ્યક્તિ છે અને જો એને ભનક લાગી ગઈ ને તો આવી જ બન્યું સમજ. કોણ કહેવાનું છે? તું કહીશ? હું કહીશ? ભનક લાગી જાય યાર. જે કઈ વસ્તુ ભનક ના લાગે. તારે મને ઘરે લઈ જવાની છે બસ. જો આપણી વચ્ચેની વાતોને જેટલી પ્રાઇવેટલી અને પર્સનલી રાખીશું ને એટલું વધારે સારું રહેશે આપણા રિલેશનશિપ માટે. એમ તો હવે થઈ જાય. તું મને આજે તારા ઘરે જમવા માટે લઈ જઈશ તો જા, નકર ના. આજે આપણે જઈશું પણ સારામાં સારી તું કહે ને એ રેસ્ટોરન્ટ. બિલકુલ નહીં. આજે તો તારા ઘરે જ જમીશ. તમે એની ખોટી જીદ નહીં કરને યાર. ખોટી ચીજ શું છે? આ તારો નોકર પણ એમ કહેતો જ હતો ને કે આ મેડમને પણ મોકો આપો. એ તો જે રીતે બોલ્યો ને એ પ્રમાણે તો મને બહુ જ ગુસ્સો આવ્યો. જસકેલ મગજનો છે. ના ના એવું કંઈ નથી પણ હવે નિખાલસ સ્વભાવનો વ્યક્તિ છે એટલે નિખાલસ. ડાયરેક્ટલી વાત કરી દીધી એમ. મને તો કંઈક ગડબડ લાગે છે. છોડો એ બધું. પણ એક વાત ફાઇનલ છે. આજે હું તારા ઘરે જમવા આવીશ. એને શું ખબર પડવાની છે તારી પત્નીને? એને કંઈ ખબર નહીં પડે. અચ્છા બાબા ઠીક છે હવે. આમ પણ તું આ તારી જે જીદ લઈને બેઠી છે એ મૂકવાની તો નથી જ. લઈ જઈશ બીજું શું. પણ આજે. જોજે હા ઠીક છે આજે જ પણ થોડું કેરફુલી. ઘરે મેં કહ્યું એ પ્રમાણે બધું વાતાવરણ ઠીક નહીં હોય. એમ? મને તો ખબર જ નહોતી. હશે હવે. ચલો કામ બતાવીએ બેબી. હા, બીજો રસ્તો છે મારી પાસે. બીજું કંઈ કામ પેન્ડિંગ હોય તો મને જણાવી દેજે. હું મારું કામ બતાવું છું. ધીમો છે ને કામમાં. રામુ, આટલી વાર હોય ક્યારની રાહ જોઉં છું તારી. શું થયું? નો થવાનું જ છે. મતલબ રામુ, શું થયું? બોલી હવે કઈ હતી નહીં આ કોઈક બાયું નક્કી આ કોકની યારે વાતો કરતા હશે. ખબર જ હોય મને. અમથાનથી સવારે 7 વાગ્યામાં ઓફિસ જતા રહેતા. કે કોક છોકરીઓ હારે ગપ્પા મારવા જતા હશે. શું થયું પણ? ભગવાન, તું સાંજ પાડીશ કે શું બોલતા? ત્યાં તો તારા શેઠ આવી જશે. કહું છું ક્યારે? આપણી ઘરે એનો ઓફિસનો આખો સ્ટાફ આવ્યો હતો. હવે ઈ વાતને મહિનો થઈ ગયો. અત્યારે ઈ કથા કરવાની ક્યાં આવે છે? પણ આ છોકરી હતી એ નહોતી. છોકરી? કઈ છોકરી? અત્યારે ઓફિસમાં હતી. કેવી લાગતી હતી? મારા કરતા સારી? ઈ મને ન ખબર પડે પણ આમ જો હાવ પાસે બેઠા બેઠા વાત કરતા હતા. કેટલા પાસે? આટલા બધા પાસે બેસીને? કામ તો આટલા બધા પાસે બેસીને ન થાય તો શું કરતા હતા બે? વાતો. કેવી વાતો કરતા હતા. કેવી? શું વાતો કરતા હતા? બોલ ને. મને કાઢી મૂકવાની વાત કરતા હશે ને તારા શેઠ? હું ગયો એટલે વાતો કરતા બંધ થઈ ગયા હતા પણ વાતો એની પ્રેમ ભરી જ હાલતી. આટલા પૈસા આપ્યા મેં તને અને તું ખાલી આટલા સમાચાર લઈને આવ્યો કે પ્રેમ ભરી વાતો, પણ કેવી વાતો એ નથી ખબર. 7000 માં છે ને એટલું જ કામ થાય. 10 પૂરા કરી જો એટલે કામ પૂરું. તો ત્યારે નથી બોલાતું કે હજુ 3000 જોઈએ છે તારે? કામ કેવડું છે જોવું પડે ને. હજી 10 પૂરા થાય ને પછી હા, હું તને 3000 રૂપિયા આપીશ હજી, પણ આગળ બોલ.
બીજું શું થયું? બીજું તો શું કેવું તમને, મેં એને કીધું ને કે અમારી ઘરે જમવા આવો. તને મેં એવું કીધું તું કહેવાનું? અહીંયા ઘરમાં લાવવાની છે ને, એનાથી દૂર કરવાની છે, એના બદલે તું અહીંયા ઘરમાં બોલાવસ? પેલા પાહે કરશો ને તો જ દૂર થાય. તમે હજી સમજતા નથી. મારી વાત સાંભળો. એ છોકરી ઘરમાં ન જોઈએ. હું એની સાથે કોઈ છોકરીને ન જોઈ શકું. ના પાડી આવું તું જઈને. અરે એણે તો નાશ પાડી છે, મારા શેઠે તો નાશ પાડી, સમજ્યા તમે? પણ હવે કદાચ લાવે તો કાંઈ કહેવાય નહીં, કારણ કે મારા હાથની રસોઈની તમને ખબર જ છે. હા, બધી રીતે વિચારવું પડે શેઠાણી. તો 10 પૂરા કરી દેવો ને. પેલા સમાચાર પૂરા લાવ, પછી હું 10 પૂરા આપું તને. અને કેવી દેખાતી હતી છોકરી? મને તો બહુ ગમતી હતી, એવી બહુ મસ્ત, ધોળી ધોળી, ચશ્મા ઠપકાર્યા હતા. ચશ્માવાળી છે? હા, વાળ ખુલ્લા, આ હા હા હા, કપડા એવા પહેર્યા હતા. મેં તને વખાણ કરવાનું નથી કીધું, મેં તને પૂછ્યું કે કેવી લાગતી હતી આ. તો કેવી લાગતી હતી એટલે હું જેવી લાગતી હતી એવું બોલ્યો શેઠાણી, સમજ્યા તમે? એટલે જ આમ આઈડિયા લાગે છે. હા, કેટલા ટાઈમથી આવે છે ત્યાં ઓફિસમાં? ઓફિસમાં તો ઘણા ટાઈમથી છે, ઘણા ટાઈમથી એટલે 3-4 મહિના. એવું જ હશે. 3-4 મહિનાથી જ એમનું ધ્યાન મારામાં નથી. એટલે 3-4 મહિનાથી જે છોકરી આવી હોવી જોઈએ, આવતા વેત જ મારા ઘરવાળાને મોહાવી દીધો. મારી વાત સાંભળો, મેં છે ને એટલે જ ઘરનું કીધું. એ આવે ને તો એને કંઈ કહેતા નહીં. શું કામ? મારા ઘરમાં શું કામ આવશે? ખબર પડી જાય ને આપણને કે હું છે ને હું નહીં, આપણે પકડી એકવી એને. હા, એ વાત સાચી તારી. એટલા માટે. હવે ભલે આવતી, એ આવશે ને એટલે એને સામે બેસાડીને પૂછી લેશે કે મને ખબર પડે કે મારો પ્રેમ છે કે સાચે પ્રેમ છે. ક્યારેક આ બાજુ જોવો. પણ શું બતાવ્યા કરે છો? હું કરવું શેઠાણી, હા પાપી પેટનો સવાલ છે. હું અહીંયા 3 વર્ષથી કામ કરે છે, તોય તને નથી ખબર કે હું પૈસા આપી દઈશ? છોડ, હું અત્યારે જ લઈને આવું પૈસા. હા, જલ્દી લાવજો. હાથમાં આમે ખંજોળ આવે છે. બાકી ઓલી છોકરી તો એક નંબર હતી. ઈ કરવા નથી આપ્યા હો, બધી તપાસ કરવા આપ્યા છે. જા કામ આગળ વધાર. હા, રોટલી થઈ ગઈ છે. તમે હવે થોડુંક કામમાં ધ્યાન દેજો તો હું ઓલું કામ જલ્દી કરી શકું. જબલું આપો, મને કામ સોંપે છે. ના ના ના, આ તો સારી તો નહીં જ લાગતી બની છે. હા, કંઈક કરી નાખ્યું હશે દેવાંગ ઉપર. દેવાંગ હશે કોઈ સામે જોડે વાત છે જ નહીં. આપણે જ બોલાવેલી છોકરી નહીં, સાચું શું ખોટું શું ખબર પડી જાય. રોટલી બનાવજે હો તું. ખેલ તો હવે ચાલુ થાય. આજે ઓફિસ જવાના છો? હા હા, આજે સન્ડે છે પણ મારે થોડુંક કામ છે ને તો. હંમેશાની જેમ. હા એટલે જાવું તો પડે જ ને કામ હોય તો. દેવાંગ, એક વાત કહું? રામુ કહેતો હતો કે તમે ઓફિસના બધા જ સ્ટાફ મેમ્બર્સને આપણા ઘરે જમવા બોલાવી લીધા, સિવાય એક છોકરી. એ એક છોકરી કોણ છે? એને કેમ નથી બોલાવી? એ છોકરી હમણાં નવી જોઈન થઈ છે અને 4 મહિના થઈ ગયા ને, અને અહીંયા બધા જમવા આવ્યા હતા એ તો 1 મહિના પહેલા જ આવ્યા હતા. તો એ છોકરી કેમ આપણા ઘરે જમવા ના આવી? એ સમયે એને બહાર જવાનું હતું એટલા માટે એ બહાર ગામ ગઈ હતી અને એટલા માટે નહોતી આવી શકી, બાકી આપણે ઇન્વાઇટ તો કરી જ હતી. એવું છે? હા. કંઈ વાંધો નહીં, ત્યારે ના જમવા આવી શકી તો હવે બોલાવી લો. હવે શું કામ? એટલે ના મતલબ કે આવી રીતના અચાનક તું ક્યારેય પણ મને કહ્યું નથી કે કોઈ સ્ટાફને અહીંયા બોલાવો, અને આજે હા પણ આજે કહું છું ને, મને ખબર છે તમે એને કેમ નહોતી બોલાવી.
તમને એવું હશે હે ને કે હું તમારા ઉપર વેમ કરીશ, પણ હવે મને સમજાઈ ગયું છે કે મારા વેમ કરવાના લીધે તમને કેટલું બધું નુકસાન થાય છે. તમારું માઇન્ડ ડિસ્ટર્બ રહે છે, કામમાં ધ્યાન નથી રહેતું. આ બધું મને રામુએ જ કીધું. એટલે હવે છે ને હું તમારા ઉપર વેમ નહીં કરું. આજથી વેમ કરવાનું કેન્સલ. તમે બોલાવી લો ને એને જમવા. અને રામુએ તને બીજી કઈ વાત કરી? એ જ વાત કરી કે શેઠ બિચારા બહુ ટેન્શનમાં રહે છે, ઓફિસમાં એમનું ધ્યાન નથી રહેતું. એ છોકરી વ્યવસ્થિત છે, સારા ઘરની દેખાય છે, તમે ખાલી ખોટો બધા ઉપર વેમ કરો છો. એ એક જ કુંવારી છે, બાકી બધી તો પરણેલી છે. અને પરણેલી બાયું થોડું આવું બધું કરે. એટલે બોલાવી લો એને. બોલાવી લેવામાં મને હજી પણ કંઈક આમ અજુગતું લાગી રહ્યું છે. જો હું તમને કહું, હું કાલે છે ને એક સિરિયલ જોતી હતી. એમાં મેં કેવું જોયું ખબર છે કે એક પત્ની છે ને પોતાના પતિ પર વેમ કરે. એટલો બધો વેમ કે એનો પતિ કંટાળીને જ આપઘાત કરીને મરી જાય. પછી મને એવું થયું કે આટલોય વેમ ન કરવો જોઈએ. અને આજકાલ ઓફિસમાં છોકરીઓ સાથે કામ કરવું, વાત કરવી એ બધું આમ નોર્મલ કહેવાય. ગોપી, હું તને આજ સમજાવવા માંગતો હતો કે આજકાલ આ બધું નોર્મલ કહેવાય. હા, તું જ કે કોઈ છોકરીઓ સાથે કામ પાર નહીં પાડીએ તો પછી આપણી ઓફિસનું કામ આગળ કેવી રીતે ચાલશે? હા જ તો. ને જો આવા બધા વિચારો મનમાં જ નહીં લાવવાના. હા, બાકી રાત્રે એને બોલાવવાની તો આજે બોલાવી લેશો ને? આજે જ? અત્યારે જ. આજે આમ પણ સન્ડે છે, ઓફિસમાં તમારે જે કામ છે એ કાલ કરી લેજો. પણ એકચ્યુઅલી અમે એનું પહેલેથી બધું પ્લાનિંગ કરી રાખ્યું છે કે મતલબ ઓફિસનું જે કામ પતાવવાનું છે એના માટે થઈને અમે પહેલેથી નક્કી કર્યું હોય ને કે ઓફિસમાં ભેગા થઈને આ કામ પતાવશું, પેલું કામ પતાવીશું, તો અટવાઈ જશે. આજે રહેવા દે, હું 2-3 દિવસ પછીનું કહી મેં દઉં છું. આજનું બધું ગોઠવી રાખ્યું છે. રામુને પણ કહી દીધું છે કે પૂરી, બટેકાનું શાક, ખીર સારું સારું બનાવીને રાખે. ઠીક છે, ચાલ હું એને ફોન કરીને વાત કરી લઉં છું, અને જો આજે એને કંઈ કામ ના હોય તો પછી ફ્રી હશે તો જ આવશે. હા, ફ્રી હશે. બોલાવી લો. કંઈ નહીં, તારું કામ પતાવવું હોય તો પતાવ, હું કોલ કરીને વાત કરી લઉં. જાઓ, વાત કરી લો. તું જા ને, હું અહીંયા રૂમમાં જ વાત કરું છું. એવું છે? હા, ઠીક છે. હા. વાહ, ખરેખર મને લાગતું નહોતું કે ગોપી આવી રીતે આટલી સરળતાથી મારી સાથે આ વિષય ઉપર પણ વાત કરશે. ગમે એમ તો એ સામે ચાલીને મોકો આપી રહી છે. ચલો મોકાનો ફાયદો ઉઠાવે. દેવાંગનો ફોન. બોલો, તમારી સેવામાં હું હાજર છું. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો. ખાસ જરૂરી વાત હતી એટલા માટે અત્યારમાં ફોન કર્યો છે. મને લાગ્યું જ કે જરૂરી કામ હશે ઓફિસનું, એટલે જ મને ફોન કર્યો છે. અધરવાઇઝ તો તમારો એટલો સવારમાં ફોન ઇમ્પોસિબલ. આમ પણ તો બહુ મિસ થતી હતી, અને એમાં પણ એક એવી વાત બની છે કે જેનાથી તને અને મને બંનેને ફાયદો મળશે. એમ તો શું વાત છે? તમારી પત્નીને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરો છો? ના, હજી તો એવી નોબત નથી આવી, પણ એનું એ બહુ જલ્દી સેટિંગ થઈ ગયું છે. અમારી પત્નીનો મૂડ જોતા તો એવું લાગી રહ્યું છે કે સામે ચાલીને કહેશે કે તમારે બીજા લગ્ન કરવા હોય ને તો કરી, મને કઈ વાંધો નથી. એમ તો એવું તો શું થયું છે? તું કહેતી હતી ને મને કે તારે મારી ઘરે જમવા માટે આવવું છે. હા. એ દિવસે સાંજે આપણે બધું નક્કી કર્યું હતું, પછી તારે એક ઇમરજન્સી કામ આવ્યું અને તું નહોતી આવી શકી. તો I invite you. શું? સાંજે જમવા માટે આવજે ઘરે. મારી વાઈફે તને સ્પેશિયલી આમંત્રણ આપ્યું છે. શું? કહ્યું છે કે એને આપણે ઘરે બોલાવો અને આપણું ઘર પણ બતાવો. શું વાત કરો છો? ખરેખર? હા, ખરેખર. હમ પણ આપણા એક સાથે બે કામ થશે. એ બાને મળી પણ લઈશું અને
સાથે પણ રહેવા છે. તું તો એમ કહેતો હતો કે તારી વાઈફ તો બહુ ચાલાક છે એને બધી ખબર પડી જશે, તો હવે એને ઇન્વાઇટ કરી કંઈ સમજાતું નથી મને. ના ના એવું કઈ છે નહીં. જે રીતે એને વાત કરી એ જોતા તો ઘણું બધું ઓબ્ઝર્વ કર્યું છે. એના મનમાં કોઈ પાપ નથી અને આમ પણ એ ક્યારેક ક્યારેક શંકાઓ કરે છે. હવે એ વાતને લઈને મેં તારી સાથે એ રીતે વાત કરી. હા છોડ ને આ બધી વાતો. તને ઇન્વિટેશન આપી રહ્યો છું તો પછી એક કામ કરીએ તો આજે ઓફિસ ઉપર આપણે રજા જ રાખીએ. તો ડાયરેક્ટલી મારા ઘરે જ પહોંચી જાય. હું બહારથી તને પિકઅપ કરી લઉં છું. ઓકે ડન, નો પ્રોબ્લેમ. મારે તો બસ તને મળવું હોય. સેમ ટુ યુ બેબી. આમ પણ તું મારી સામે હોઈશ ને તો મને પણ મજા આવશે. ઠીક છે, બાય, સી યુ. સોસાયટીના નાકે આપીને ફોન કરજે એટલે તને લેવા. હા પણ સોસાયટીના નાકે આપીને ફોન કરજે એટલે લેવા માટે આવતો રહીશ. ઠીક છે, બાય. બાય. લવ યુ. બેસ. અહીંયા બેસો. હા. તમે નહીં? તું બેસ અહીંયા. અહીંયા બેસ. માંદરી તો લાગે છે. શું? હા. કઈ બોલી તું? ના રે ના. મિસ દામિની. હા દેવાંગ, સારી છે તમારી ઓફિસની છોકરી. હા શું થયું? પ્રોબ્લેમ છે કે? રામો, હા મેડમને પાણી આપજે, ઉધરસ થઈ ગઈ લાગે છે. ઇટ્સ ઓકે. હા, દેવાંગ, હા હું શું કહેતી હતી? શું? હસબન્ડ છે મારા. ખબર છે. શું થયું? કઈ નહીં. હું એમ કહું છું કે જરાક થોડી દૂર બેસ. મહેમાન છે અત્યારમાં તો સારું ના લાગે ને. અરે એ તો બેનપણી કહેવાય મારી, મહેમાન થોડી. શું કહું છું દેવાંગ, આ આવી છે તો આપણે નથી પીવું. પી લે ને. તને મજા જેવું ના હોય તો. કીધું ને નથી પીવું. હું પી લઈશ. તમે કીધું ને તો હું પી લઈશ. આપણે એવરી સન્ડે ફિલ્મ જોવા જઈએ છીએ ને, એવી રીતે આજ પણ જશું. એવરી સન્ડે? ખરેખર? ના ના એ તો આપણું કામ બતાવતા હોઈએ છીએ ને આપણે. અમે રાતના જઈએ, રાતના 12 થી 3 ના શોમાં. ત્યારે તો તમે ઘરે જ હોવ છો ને, વહેલા ઓફિસથી આવી જાવ છો. જો ને વહેલા આવી જાય મારા માટે. અમારા બંને વચ્ચે બહુ જ પ્રેમ દેખાય છે મને, બહુ જ પ્રેમ મને દેખાય છે. દેખાડો ને. સફળતા મળે. તું શું બેઠો છો? મેડમ માટે ચા કોફી લાવવાની? મહેમાન છે આપણા. જરૂર નથી, રહેવા દો. જે જોયું ને એના પછી લાગતું નથી કે હવે જરૂર પડે ચા મરચાં કોફી. ચાલશે? મરચાંનું અથાણું મેં બહુ મસ્ત બનાવીએ. બિલકુલ નહીં. ચા ને મરચાનું અથાણું અને ચા કોફી ને શું લેવા દેવા છે મને કહીશ? ના, મને થયું કે પરોઠા, મરચાંનું અથાણું અને ચા કોફી એટલે. ખોળામાં બેસી જાય. દેવાંગ, શું કહું છું તમે સાંભળો ને. ગીમર. મને સંભળાય છે તું. આ ગીમર. ફોનમાં કહેતી હતી. મતલબ કઈ કેવું છે દેવાંગ? જે મેસેજ કે કઈ આવ્યું હોય ને જોરથી વાંચવાની ટેવ છે. તો ઓફિસમાં ઘણીવાર વાંચતી હોય છે નહીં? કઈ વાંધો નહીં, મને પણ એવી બહુ બધી ટેવ છે. અંગ્રેજીમાં હું શું કહું છું, મને બહુ જ ઊંઘ આવે છે. આપણે રૂમમાં રેસ્ટ કરીએ. મેડમ બેઠા છે ને. રેસ્ટરૂમ ક્યાં છે? બતાવો મેડમને રેસ્ટરૂમ ક્યાં છે કહી દો ને. મૂકી દો. આમ જશો ને એટલે મળી જશે. અમારું ઘર બહુ જ મોટું છે, તમને બધી રેસ્ટરૂમ દેખાશે. તમને તો જો કે વધારે જ મોટું લાગશે. તમારે નાની અમથી એક રૂમ જે હશે હે ને. અને કેટલું 10,000 જ પગાર આપો છો ને? શું 10,000? તમને ખરેખર એવું લાગે છે કે તમારા પતિ 5,000 એટલું? આપતા હશો. 50,000. 50,000 પગાર છે મારો, અને ઉપરથી મારો બોયફ્રેન્ડ છે ને એ બહુ પૈસાવાળો છે, કંપનીનો માલિક છે, એટલે એની સાઈડથી પણ ઘણું બધું બોનસ મને મળે છે. તમે તો
આમની કંપનીમાં કામ કરું છું એનો બોયફ્રેન્ડ છે, કોઈ બીજો વ્યક્તિ હશે ને જે એને પર્સનલી બોયફ્રેન્ડ આ- કરવા માટે કોઇન્સિડન્સ એનું નામ પણ દેવાંગ છે. એવું છે રેસ્ટ રૂમમાં જઉં છું. મૂકી આવું. હા થેન્ક યુ. મળી જશે મને. ઘર બહુ મોટું છે ને. ટેક કેર હું તો બોલ્યા બધું આઘારોને અને સાંભળો ઈ કંપનીના માલિક એનો બોયફ્રેન્ડ એ એક વાત ન સમજાય બાકી બધું સમજાઈ ગયું મને વોશરૂમમાં જવું છે તો હું વોશરૂમ જઈને આવું. આની જ્યારે સેટિંગ હોય તો વાંધો નહીં તમે મરચા એવા લગાવ્યા છે ને કે હવે તો આનું નામ પણ નહીં આગ લગાવી દીધી છે. હે ભગવાન તમને દિવાસળી મૂકી છે આગ તમારે લગાવવી પડશે. એવી આગ લગાવજો એવી આગ લગાવજો ને કે બંને વચ્ચે આમ છે ને એ આગ થઈ જાય. એવા મરચાં લગાવ્યા, એવા મરચાં લગાવ્યા. શેઠાણી બોલો. આ બધું શું હતું કઈ સમજમાં ન આવ્યું. હા હું તારી શેઠાણી છું એટલે તને સમજમાં ન આવે. હા તું નોકર છો તારી પાસે આટલું એવું મગજ છે. હા. મેં જે કર્યું છે ને એ એવું કામ કર્યું છે કે આજ પછી ઈ વાંદરી મારા ઘરવાળાની સામે નહીં જો. પણ તમારે શેઠને બનતું નથી હવે એમાં. હું કોણ કહેવા વાળો અમારે બંનેવને બનતું નથી એમ બને જ છે બરાબર. એટલે તમે આ એને દેખાડવા હાટું બધું. પાડવા બુદ્ધિ વગરનો હવે સમજો એની એટલી બાળી ને કે હવે ઈ મારા ઘરવાળાની સામે પણ જોશે ને તો એકવાર વિચાર આવશે કે આ બે પતિ પત્ની વચ્ચે તો બહુ જ પ્રેમ છે. હવે જો તું ઈ બેનો સંબંધ આમ જ તૂટી જશે મારે કંઈ કરવું જ નહીં પડે. સમજાયું? નથી સમજાણું મને. અને આ હાલો હું તમને સમજાવું. હવે તમે પતિ પત્ની છો તો એકબીજાને પ્રેમ તો કરતા જ હોય. આખી દુનિયામાં એમ જ હાલે. એના મનમાં એવું હતું ને કે અમે એકબીજાને પ્રેમ નથી કરતા એટલે તો એ વચ્ચે ઘૂસી હતી એટલે હવે એના મગજમાં ક્લિયર થઈ ગયું એની સામે એવું સાબિત થઈ ગયું કે અમે એકબીજાને બહુ જ પ્રેમ કરી છે. સમજાણું? સમજાણું પણ મારી વાત સાંભળો. આનાથી કાંઈ નહીં ફેર પડે. તલ ભારે નહીં. કેમ નહીં પડે? એનું કારણ છે કે આજનો દિવસ પછીથી કાલ ઓફિસે તો સમજી ગયા તમે. એટલે મારી વાત સાંભળો તમે. જરીક મારામાં ભલે ઓછી બુદ્ધિ છે પણ એક વાત કહું તમને. હે શું તમે છે ને ઘરની બહાર જતા રહો. બુદ્ધિનો છાંટો છે તારામાં? એ મારા ઘરમાં છે અત્યારે અહીંયા રોકાવાની છે સાંજ સુધી એને અહીંયા રેઢી મૂકી દઉં અને હું મારા ઘરવાળાને એની પાસે મૂકીને હું બહાર જતી રહું. હા પણ અરે તને મેં 10,000 રૂપિયા આપ્યા બુદ્ધિના બારદાન. પણ 10,000માં તમને 1 લાખનું કામ કરીને આપવાનું છે. 1 લાખ. સમજ્યા તમે? તમે બહાર જાઓ તો બધી ખબર પડશે ને શું કે ખબર પડશે? એ બે વચ્ચે કેવા રિલેશન છે. મારી વાત સાંભળો. તમે જ્યાં સુધી ઘરની અંદર રહો ને ત્યાં સુધી બંને એક નહીં થાય. પણ તમે જેવા ઘરની બહાર જશો એવા એક બીજાની નજીક આવવાની કોશિશ કરશે. એ બે વચ્ચે એવા કોઈ સંબંધ છે જ નહીં. તું તારું વધારે મગજ નહીં ચલાવ. અરે તમે સમજતા કેમ નથી? ન હોય તો વધારે સારું. હા તો તમે તારે રાજી ખુશીથી રહેજો ને. પણ મને એવું લાગે છે કાંક છે. હા જો મારે એ જાણવું હોય કે એ બે વચ્ચે કેવા સંબંધ છે તો એ બેને એકલા તો મૂકવા જ પડશે. ઓફિસમાં તો બે એકલા હોય જ છે ત્યારે તો ખબર નહીં શું કરતા હશે પણ આ ઘરની અંદર એકલા મૂકવા એટલા માટે પડશે કે તું એમના ઉપર ધ્યાન રાખી શકીશ. પણ હા હા હું બહાર જાઉં એના પછી તારા બે ડોળા માત્ર ને માત્ર તારા શેઠ ઉપર ને પેલી વાંદરી ઉપર હોવા જોઈએ શેઠાણી અને એના કોઈ પૈસા અલગથી નહીં મળે. હા મારે જોતાય નથી કારણ કે મને નફરત છે. સમજ્યા આ વસ્તુથી. 10,000 એટલે મારે 1 લાખ બરોબર થઈ ગયા. હું કાંઈ હાવ હરામી નથી.
પછી લાગી જા કામ. હા તારા શેઠને કહેજે કે હું શાક માર્કેટ ગઈ છું. કાંઈ વાંધો નહીં શેઠાણી. ભલે. બુદ્ધિ છે તો ખરી ને તારામાં? હા શેઠ. બુદ્ધિ તો હોય જ ને, નો કરશો. બોલ કેવું લાગ્યું તને મારું આ ઘર? જરાય ના બોલીશ, કંઈ પણ બોલવાની કોશિશ ના કરીશ, કારણ કે મારે તારી સાથે કંઈ પણ વાત નથી કરવી. હું જાઉં છું એમ અહીંથી. શું છે? શું થયું છે એમ? ખરેખર આ સવાલ તું મને પૂછે છે કે શું થયું છે? જરાક વિચાર કર ને. તું કે મને કે શું થયું છે. શું થયું છે? કંઈ નથી થયું. આ બધું જોવા માટે તે મને ઇન્વાઇટ કરી હતી, એટલે તે મને બોલાવી હતી. શું જોવા માટે? અને તું કઈ વાત કરે છે દામિની? મને કઈ ખબર નથી. હા, હવે તો તમને ન જ ખબર હોય ને કે હું કઈ વાત કરું છું. યાદ કર, આ થોડી વાર પહેલા તું અને તારી પત્ની બંને એટલા સારી રીતે બેઠા હતા, વાતો કરતા હતા. આ બધું જોવાનું હતું મારે, એટલે મને બોલાવી હતી ઘરે કે તમે બંને કેટલા ક્લોઝ છો, એકબીજાને બહુ પ્રેમ કરો છો. છી છી છી, કેવી વાતો કરે છે તું? હું અને મારી પત્ની સાથે? છોડને હવે. હું નહોતો ચીપકતો, એ મને ચીપકતી હતી. તે જોયું નહીં? મેં રિસ્પોન્સ આપ્યો એક પણ વાતનો એનો? તું ચીપકે કે એ ચીપકે, જો તો ગમે એમ કહીને બંને હસબન્ડ વાઈફ જ ને. ની આ બધી કેવી વાતો કરે છે તું? હા, અરે મારે મારી પત્ની સાથે કોઈ સંબંધ નથી. જોયું એ મેં, બહુ સારી રીતે જોયું મેં કે કેટલા સંબંધ છે ને કેવા સંબંધ છે. અમારી વચ્ચે બનતું હોત તો પછી હું તારી સાથે રિલેશનશિપમાં થોડી આવત. ધેટ્સ ધ પોઈન્ટ કે બંને વચ્ચે એટલું બધું બને છે તો હું જ શું કામ છું? મારી શું જરૂર છે? લાગે છે કે હું જ આમાં વધારાની છું, મારી કોઈ જરૂર જ નથી આમાં. આઈ લવ યુ બેબી. હા, મેં જોયું ને. મને જલન કરાવવાની બહુ સારી કોશિશ હતી. ચલન નથી કરાવી રહ્યો. તને કેવી રીતે સમજાવું? અને તો લાગે છે કે આ બેડરૂમ છે ને એ જ મારા માટે અનલકી છે. અરે હોય ત્યારે બસ અહીંયા મારી પત્ની શંકાઓ કરે છે અને તું છે કે તું પણ અહીંયા આવીને આવી રીતના શંકાઓ કરે છે. અરે નથી અમારી બંને વચ્ચે એવું કંઈ. આ તને જે દેખાઈ રહ્યું છે એ બધું માત્ર ને માત્ર આ દેખાડા પૂરતું હશે, બાકી એવું કંઈ નથી. હું કેવી રીતે માની લઉં? અચ્છા, તો બસ વિચાર કરું છું કે હંમેશા માટે આપણે આવી રીતે એક સાથે રહી શકીએ. એમ તો પછી એના માટે તો ઘણી બધી વસ્તુઓ કરવી પડશે તારે. શેઠ. હું છે આ બધું હા કહ્યું છે ને તને કેટલી વાર કે તું બેડરૂમમાં આવે તો દરવાજો નોક કરીને આવી શકે. હા, પણ આ શેઠાણીએ એક સમાચાર મોકલ્યા હતા. સમાચાર? શું અને શેના સમાચાર મોકલ્યા છે? ઈ છે ને શાકભાજી લેવા બહાર ગયા છે, 3-4 કલાક પછી આવશે. મને એટલું કહેવા મોકલ્યો. હા ઠીક છે, તારો કામ પત્યું હોય તો જા અને દરવાજો જરા લોક કરીને છે. હા હા જા. બોલો બેબી, હવે તો જોઈ તો મળી ગયું ને? આમ પણ કદાચ તું કંઈક વાત કરતી હતી એ કદાચ તો હવે આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે નહીં? ઘણો ટાઈમ છે, બહુ બધો ટાઈમ છે. હા સાચી વાત છે તારી. આવો મોકો પણ નહીં મળે અને આવો સારો સમય પણ નહીં મળે. એમ રામુનો હજુ સુધી ફોન નથી આવતો, કહેતોય નથી કે શું થયું છે. બોલ રામુ. અરે શેઠાણી, મારી વાત સાંભળો તમે. શું નો થવાનું થઈ છે. મતલબ? હા, આ જે શંકા હતી ને એ હાવ હાચી છે. આગળ બોલીશ? આગળ તો હું બોલો, પણ મેં બહુ રિસ્ક લઈને એક મસ્ત વિડીયો લીધો છે અને તમને ફોનમાં મોકલ્યો પણ છે. પણ આ હદે ઈ બે
રામુ ચોખ્ખી વાત કરીશ, શું છે? જો મારી વાત સાંભળો તમે. મારે તમને કેવી રીતે કહેવું, એ બે જેમ હસબન્ડ વાઈફ હોય ને એવી રીતે બેઠા હતા. હા તે વિડીયો લીધો છે ને? વિડીયો હા. મોકલ મારામાં. હા મોકલી જ દીધો છે તમને. મોકલી તમે દીધો છે? ફોન મોકલ. જોઈ લો. હા ગોપી કઈ બોલતો ખરી. આવી ત્યારની જોઉં છું રડે છે. તને કહું છું ગોપી. લે બેટા પાણી તો પી લે તું. નથી પીવું મારે પાણી. મમ્મી, તમે અને મેં જે વિચાર્યું હતું ને એ બધું સાચું છે. શું? હા મારા જમાઈ કોઈ છોકરી સાથે પ્રેમમાં છે. હે ભગવાન, ખબર નહીં આ પુરુષોની જાત જ આવી. શું કરવું બોલો. આ બિચારા આખો દી નકરા રોયા જ કરે છે. પણ જો બેટા આમ રડવાથી કોઈ વાતનું સમાધાન નહીં આવે. તું તારી જાતને સંભાળ. શું સંભાળું મમ્મી, તમે જ કહો. મેં કેટલી કોશિશ કરી એમને સમજાવવાની, પણ એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. અને મને નથી લાગતું કે એને મૂકે. એમને તો એ નથી ભાન કે એ એક બાળકના બાપ બનવાના છે. મમ્મી, મારે અહીંયા નથી રહેવું. હું ત્યાં આવી જઈશ. અરે શેઠાણી જોવો તો કેવું બોલે છે. બેટા આમ પોતાનું ઘર ન છોડાય. જે છોકરીએ તારા જીવનમાં પગ પેસારો કર્યો છે ને એને કાઢવાની હોય બેટા, તારે ન નીકળવાનું હોય. કંઈ જ નથી થાય એમ મમ્મી. આપણે કંઈ જ નહીં કરી શકીએ. આમ હાર ન માની લેવાય. ગોપી તું સમજવાની કોશિશ તો કર. શું સમજુ? તમારા જમાયા જેનામાં ખોવાઈ ગયા છે તો હું કોને મનાવવા જાઉં? પેલી છોકરીને સમજાવ એને. એક મિનિટ આલ્યો આ વિડિયો જોવો. રામુ, તું શું મમ્મીને આવું બતાવસ? તો આમાં કોને સમજાવવા? તમને આ જોયા પછી લાગે છે મમ્મી કે કોઈ વાત આપણે સમજવા કે સાંભળવા તૈયાર હોય? ભલે ને ન સમજે છતાં એકવાર પ્રયત્ન કરાય બેટા. થાકી ગઈ છું મમ્મી. હવે મારે કોઈને કંઈ નથી સમજાવવું. કેવી વાત કરે છે. આમ આમ તું નાસી પાસ થઈ જઈશ તો કેમ ચાલશે? જો અત્યારે તું બેટા છે ને પહેલાં તારું ધ્યાન રાખ. મને તારી ચિંતા છે. ન કરે નારાયણને તને કંઈ થઈ ગયું ને તો હું તો સારું થઈ જાય તો. શું બોલે છે તું? હા મમ્મી, મને જીવનમાંથી રસો જ ઉઠી ગયો છે. આ બધું જોયા પછી આના કરતાં તો એમ થાય છે કે મેં લગ્ન ના કર્યા હોત તો સારું હતું. જો શું કામ આવું કર્યું એમણે? ગોપી બેટા રડવાનું બંધ કરને બેટા. લે લે પાણી પી બેટા. નહીં મમ્મી, પી લો ને. મને જ્યાં સુધી આનો રસ્તો નહીં મળે મને ક્યાંય ચેન નહીં પડે. ક્યારેક તો થાય છે કે હું મરી જાઉં અને ક્યારેક થાય છે કે હું એ છોકરીને મારી નાખું. કંટાળી ગઈ છું હું આનાથી. 4 મહિનાથી જોતી આવું છું કે તમારા જમાઈનું વર્તન બદલાઈ ગયું છે. તેમ છતાંય હું ચૂપચાપ સહન કરું છું. મને લાગ્યું કે મારી પાસે કોઈ પુરાવો નથી, મારો વહેમ છે. પણ હવે તો ફાઇનલ થઈ ગયું કે એમને બીજે લફડું છે જ. હું કઈ રીતે ચૂપ બેસી શકું, તમે જ કહો. હે ભગવાન, મારી દીકરીને આવા સમયે આટલું દુઃખ. ગોપી જો હું આવી છું ને કંઈક રસ્તો નીકળશે. કાઢીશ ને હું. રસ્તો નીકળશે બેટા. આમ હાર નહીં માન. હા હું છું ને. જમાએ જે કર્યું છે ને એ રસ્તેથી તો પાછા પાડવા પડે ને. જો ગોપી હું તારી સાથે છું બેટા. ચિંતા જરાય નહીં કરતી. હા જો બેટા સમજુ છું કે જમાઈ તો તારી કોઈ વાતને સમજતા જ નથી, પણ પેલી છોકરીને તો સમજાવવાનો પ્રયત્ન કર કે તું બે જીવી છે. હા જો બેટા મને નથી લાગતું મમ્મી કે
મારી મારી આ વાતને સમજે. સમજશે. પ્રયત્ન કર્યા વગર જ તું હાર માને તો કેમ ચાલે? એકવાર મારા કહેવા પર પ્રયત્ન કરી જો. ઠીક છે મમ્મી, હું છેલ્લો પ્રયત્ન એ કરું છું. નહીંતર મારી પાસે એક જ રસ્તો છે કે હું શું? કંઈ નહીં, હું એને સમજાવવા જઈશ. ગુડ મોર્નિંગ બેબી. દામિની તું મેં એવું કહ્યું કે ગુડ મોર્નિંગ બેબી. ગુડ મોર્નિંગ. શું થયું છે? કેમ શું વિચારમાં હતો? નથિંગ. છોડ ને, તને એ કઈ કામ નહીં લાગે. છોડ. મને કામ નહીં લાગે. દેવાંગ, તને ખબર છે ને કે તું કોઈ પણ વાત મને કરી શકે છે. શું થયું છે? કોઈ પણ વાત કરી શકું, પણ હું તને આ વાત કરવા જ નથી માંગતો. હા, છોડ. પાકું? હા, પાકું. જઈશ. હવે નહીં પૂછું. તારે કેવું હોય તો કહી દેજે સામેથી. દામિની, એક મિનિટ. એકચ્યુઅલી મને એક વાતનું બહુ ટેન્શન છે. શેનું ટેન્શન છે? એ જ કે ગોપી પ્રેગ્નન્ટ છે. શું કીધું? એ જ કે જે તે સાંભળ્યું. આર યુ સિરિયસ? ગોપી પ્રેગ્નન્ટ છે યાર. વાહ 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 વાહ! તમને તો એક એવોર્ડ આપવો જોઈએ. હા, દીપ, શું હું છે? ઓલરેડી ટેન્શનમાં છું. તું મારા ટેન્શનમાં વધારો નહીં કરને યાર. વેરી ગુડ. તમે ટેન્શનમાં છો. બધું ટેન્શન તમને જોવું જોઈએ ને. અને હું તો કહું છું કે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કોંગ્રેચ્યુલેશન્સ લાવો. કોંગ્રેચ્યુલેશન્સ. તમે પપ્પા બનવા જઈ રહ્યા છો ને? દીપ, આયુ મેં ખબર પડે છે કે તું મને શું કહી રહ્યો છે? પ્રેગ્નન્ટ છે. તું તો કહેતો હતો કે તમારા બંને વચ્ચે બિલકુલ પ્રેમ જ નથી, એટલે જ તો તારા જીવનમાં હું આવી. અને હવે તું મને એમ કહે છે કે તું બાપ બનવાનો છે? તું મારી લાઈફમાં આવીને એને 4 મહિનાનો સમય થયો છે. તો 4 મહિના પહેલા બધું બરાબર જ હતું. અને આમ પણ તું આ બધી વાતોને આટલી બધી સિરિયસતાથી નહીં લે ને. હું કરું છું ને કંઈક જુગાડ. હા, શું જુગાડ કરીશ? શું જુગાડ કરીશ? મને પણ નથી એ સમજાતું. શું જુગાડ કરું કે જેનાથી હું યાર આ બલામાંથી બચું. મારે કંઈ નથી જો. જો અત્યારે તે જે વાત કરી છે ને એ રીતે તો મારે તારું મોઢું પણ નથી જો. દામિની, જો હું બાળકને પડાવડાવી નાખીશ. હું ગોપીને ફોર્સ કરીશ કે હા બાળકને જેને પડાવવા માટે તૈયાર થઈ જાય. હા, હું છું ને તારી સાથે. તું શું કામ ટેન્શન લે છે? કાલે સવારે હું પ્રેગ્નન્ટ થઈશ તો પણ આવું બોલીશ તારી પત્નીને જઈને? મને સવાલ જ ઊભો નથી થતો ને. હું છું ને તારી સાથે. મેં તને કહ્યું ને કે જોઈ લીધો તારો સાથ. હા, કે તું કેટલા પાણીમાં છે ને કેટલા પાણીમાં નહીં ને એ બધી જ મને ખબર પડી ગઈ છે. અને હવે તો મને રિયલાઇઝ થઈ રહ્યું છે કે આ બધી જ વસ્તુમાં છે ને વાંક મારો જ હતો કે હું તારી સાથે રહી. તારા જેવા વ્યક્તિ ઉપર બિલકુલ વિશ્વાસ ના કરવો જોઈએ. દામિની, મારો વાંક છે. આઈ એક્સેપ્ટ ઓલ ધીસ. અત્યારે કહીશ નહીં. અત્યારે મારો મૂડ બહુ જ ખરાબ થઈ ગયો છે. ને મૂડ તો મને મારો ખરાબ. રેસ્ટની જરૂર છે ને તારું મોઢું મારે નથી જોવું. હું ઘરે જાઉં છું. પ્લીઝ દામિની, આવું ના કરી શકે તું. દામિની, મારી વાત સાંભળ. દામિની, યાર શિટ. નક્કી મારે હવે આનું કંઈક કરવું પડશે. હા દામિની,
તું એ પણ મારા ઘર અને સીધી મારા બેડરૂમ. હા, એક વિનંતી કરવા આવી છું. શક્ય હોય તો મારા પતિને છોડી દે. કઈ ખુશીમાં? જો દામિની, મને બધી ખબર પડી ગઈ છે. તારા અને દેવાંગ વચ્ચે જે સંબંધ છે તે, પણ હવે તું પણ તો એક સ્ત્રી છે ને, તું મારી વાતને સમજે છે ને. હું એમના બાળકની માં બનવાની છું. દેવાંગ પપ્પા બનવાના છે. જો તું એમને નહીં છોડે ને તો અમે અમારા જીવનમાં આગળ નહીં વધી શકીએ. બિલકુલ, એકદમ સાચી વાત છે કે હું દેવાંગને નહીં છોડું તો તમે લોકો આગળ નહીં વધી શકો. દામિની, તું કહે ને એ હું કરવા તૈયાર છું. ખાલી બસ દેવાંગને તું છોડી દે. તું માંગ એટલા પૈસા હું તને આપી દઉં. અમારું ઘર તે જોયું ને કેટલું મોટું છે. તને જોઈએ તો હું એ ઘર આપી દઉં. ગોપી ગોપી ગોપી, તને એક સાચી વાત કર. તારા આવા લખણના લીધે છે ને તારો ઘરવાળો તારાથી દૂર થઈ ગયો છે. મારું જે આ લક્ષણ છે ને દામિની, દુનિયાની દરેક પત્નીનું છે. જેવી તું મોડર્ન છો એવી હું પણ હતી એક સમયે, પણ હવે હું એની ગર્લફ્રેન્ડ નથી, એમની પત્ની છું. પત્ની બન્યા પછી સ્ત્રી પોતાના પહેરવેશનું, દેખાવનું ધ્યાન નથી રાખતી, માત્ર પોતાના પતિનું ધ્યાન રાખે છે. અને આ જ ભૂલના કારણે પતિ એવી છોકરી પાસે જાય છે કે જે થોડી મોડર્ન દેખાય, રૂપસુંદરી હોય. છોડ, હું તારા પગે પડું. એક મિનિટ, પગે પડવાની જરૂર નથી, પણ લેટ મી રિમાઇન્ડર યુ. યાદ કર, હું તારા ઘરે આવી હતી, તારા અને દેવાંગના ઘરે. ત્યારે તું દેવાંગને બહુ ચીપકતી હતી, આમ કરતી હતી ને, દેવાંગ દેવાંગ નાટક કરતી હતી, બાળતી હતી તને. મને લાગ્યું કે હું તને બાળીશ, તને જેલેસી થશે, તમારા બંને વચ્ચે ઝઘડો થશે અને તું એમને છોડી દઈશ. પણ હું તો એમાં અસફળ રહી. હું ભૂલી ગઈ કે જે બે લોકોને શરીરનું આકર્ષણ થઈ ગયું હોય ને, એ માણસ લોહી ચુંબકની જેમ ચોંટી જતા હોય છે. કંઈ જ નથી દેખાતું એમને અત્યારે તારા સિવાય. પ્લીઝ સમજવાની કોશિશ કર દામિની. મારી સામું નહીં તો આ કોપડા ફૂલની સામું છો, જે હજુ આ દુનિયામાં આવ્યો જ નથી. જ્યારે એને ખબર પડશે કે એનો બાપ તો એની મા માટે એક સોતન પણ રાખીને બેઠો છે, એના ઉપર શું વીતશે? ઠીક છે, તું કહે છે તો હું દેવાંગને છોડી દઈશ. થેન્ક યુ. બસ મને આટલું જ જોતું હતું. થેન્ક યુ. એક મિનિટ, એવી રીતે થોડી. હવે આવી જ રીતે મારે દેવાંગને છોડવા હોત તો એમના જીવનમાં થોડી આવે. તે દિવસે મને બાળવાની કોશિશ કરી હતી ને, મારી સાથે રમત, દામિની સાથે રમત. એક રમત આપણે પણ રમીએ છે. આ તારા નાજુક કુમળા હાથ છે ને, પગે પડ. તે જ તો કહ્યું ને કે હું તારા પગે પડવા માટે રાજી છું. તો તું એકવાર પગે પડ, મારી પાસે આજીજી કર, મને મનાવ. પછી મને એવું લાગશે ને કે મારે તારી વાત માનવી જોઈએ તો હું માની જઈશ. આ બધું તો મારે કરવું જ પડશે ને. જેના પતિએ જ પોતાની પત્નીને ભિખારી બનાવીને ફેરવી હોય, એ પત્ની બીજું તો શું કરી શકે? હા ચાલ, હું તારા પગે પડી. બસ તું કહે તું તારા પગ દબાવી દઉં? બિલકુલ બિલકુલ. હવે તો ખુશ ને? તું જે કે તે હું કરવા તૈયાર છું. એક સરપ્રાઈઝ આપું? તું દેવાંગને છોડે છે? નહીં. તને એ ઉપાધિ છે ને કે આ તારું બાળક, એનું શું થશે કે એને ખબર પડશે કે એના પપ્પાના લક્ષણ આવા છે. તો સાંભળ, એના પપ્પાએ છે ને બાળકનો નિકાલ, એમાંથી બહાર કેવી રીતે નીકળવું એ વિચારી લીધું છે. તારા પતિએ, તારા થનાર બાળકના પપ્પાએ મને કહ્યું છે કે તારા બેબીનું કામ તમામ ઓપરેશન કરાવી નાખશે. આ તને દેવાંગે કીધું? દેવાંગે કહ્યું મને.
અને હું એવું કરાવીને રહીશ. બસ જવાની તૈયારી કરી લીધી? આવજો. બાય. દામિની, તને ખાલી એ જ યાદ લાગે છે કે હું દેવાંગની પત્ની છું અને તું મારી સોતન. એ ભૂલી ગઈ છું કે હું એક માં પણ છું અને માં પોતાના સંતાન માટે કંઈ પણ કરી શકે. તો આમાં શું કરશે? શું કરીશ? મારું મર્ડર કરી નાખીશ? હા બોલ બોલ. હા કોબી. હું કોઈનું મર્ડર ન કરી શકું. આ છોકરી મારી દીકરીની જિંદગીને બરબાદ કરવા બેઠી છે. અને જો મારી દીકરીની જિંદગી મારે આબાદ કરવી હોય તો એક મા તરીકે મારે કોઈક રસ્તો તો લેવો જ પડશે. કારણ કે જો મારી દીકરી મા ન બનવાની હોત ને તો હું એને મારી સાથે જ લઈ જાત. પણ હવે એ મા બનવાની છે અને જમાએ મારી દીકરી સાથે પોતાનું જીવન કાઢવું જ પડશે. 100 વાતની એક વાત, આખી વાતની જડ પેલી છોકરી છે અને એ છોકરીને કોઈ પણ હિસાબે કેવી પણ રીતે મારી દીકરીના જીવનમાંથી તો હું કાઢીને જ રહીશ. છોડીશ નહીં, હું એને નહીં છોડું. હા, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ તો મને ખબર જ હતી કે તું આમાંથી બહાર નીકળવાનો કંઈક ને કંઈક રસ્તો તો કરીશ જ. હા, આઈ ટ્રસ્ટ યુ. કોલ યુ લેટર. તું અને અહીંયા શું કરે છે? ખબર પડી કે તું ઓફિસે નથી એટલા માટે ઘરે આવી. એ આ તું કોને કરે છે? આ પહેલા તો છે ને તું કારો કરવાનું બંધ કરી દે. હા, આ તું છે ને મારા ઘરે કામ નથી કરતો, હું તારી માલકીન નથી, તારે ને મારે કાંઈ લેવા દેવા નથી, એટલે આ તું તા છે ને એ બંધ કરી દેજો. અત્યાર સુધી લેવા દેવા નહોતા પણ હવે એવા લેવા દેવા થવાના છે ને. બોલીશ ક્યાં શું લેવા આવ્યો છે? હા બોલું છું ને, ગમી ગઈ છો તું મને એટલા માટે. શું બોલે છે? ભાન છે તને? કે આ બુદ્ધિ વેચીને આવ્યો છે? તારી હદ મારે છે. હા, તારી ઓકાત ના બોલતો કે તું કોણ છે ને હું કોણ છું. ઓકાત નથી ભૂલી પણ આ એક નજર છે ને એ ઓકાત ભૂલી જાય છે. હા, તું મારા ઘરમાંથી નીકળતો ચાલ. તો હું અહીંયા ઘરની બહાર નીકળવા માટે નથી આવ્યો, સમજી તું? આવી રીતે નહીં માને. ચાલ ચાલ નીકળ મારા ઘરમાંથી. હે, તું મને ધક્કો મારે છે? હા, તને ખબર છે કે હું અહીંયા શું કામ આવ્યો છું? બકવાસ કરવા. બકવાસ નહીં, જો મારે તને પિક્ચર બતાવવી એક નંબર. પણ એ પહેલા હજી એકવાર કહી દઉં કે લીવ. મારા ઘરમાંથી તું જઈ શકે છે. ગેટ આઉટ. હા, પણ એ પહેલા વિડીયો બતાવી દઉં તો. મારે કોઈ વિડીયો નથી જોવો. હા, ચાલ નીકળ. ગેટ આઉટ. વિડીયો તો જોવો પડશે કારણ કે હિરોઈન એક નંબર છે. જો આ બધું શું છે? ડિલીટ નથી થતું. આ બધું શું છે? હા, શું છે આ બધું? આ બધું એ જ છે બસ. શું? આ વિડીયો તું પ્લીઝ ડિલીટ કરી દે. સમજવાની કોશિશ કર. આ વિડીયો તારી પાસે આવ્યો ક્યાંથી? કહું છું ને, બધુંય કહું છું.
ક્યાંથી આવ્યો ક્યાંથી નહીં. જો વિડીયો તો ડિલેટ અત્યારે જ થઈ જાય, પણ એ માટે એક રાત સમજી ગઈ. તું મને એવું કહી રહ્યો છે કે હા, હું તારી સાથે મારી સાથે કઈ વાંધો નહીં. તું એક નોકર અને હું તારા શેઠની ગર્લફ્રેન્ડ છું, અને તારા શેઠને ખબર પડશે ને કે તું આવી નીચ હરકત કરે છે તો વિચાર કર કે તારી સાથે શું થશે. આ જેવા પગલાં લઈને આવ્યો છે ને મારા ઘરમાં, ત્યાંથી નીકળ ચાલ અત્યારે ને અત્યારે. હે, છેલ્લી વાર પૂછું છું, હા કે ના? ના એટલે ના. એકવાર છે ને આ તારું થોબડું અરીસામાં જોયા. જો હજી એકવાર પૂછી દો, તારી ઉપર પ્રેમ જ એટલો છે એટલે બોલ. તું આ વિડીયો ડિલીટ કર અને અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી જા, નહીં તો છે ને હું બધું દેવાંગને કહી દઈશ. ઉભો રે, ફોન કર. એ જો મારી વાત સાંભળ, તું જીવતી હઈશ તોય કામ લાગીશ અને મરી જઈશ ને તો પણ, કારણ કે 3 છોકરીઓ સાથે સમજી ગઈ. છોડ મને. દામિની, તું આવી રીતે છોડીને ના જઈ શકે મને. મને હતું કે તું નારાજ થઈ ગઈ છે મારાથી. મને હતું કે ફોન પર વાત નથી થઈ શકતી તો હું રૂબરૂ આવીને તને મળીને વાત કરું. પણ તું આવું કરીશ એનો મને સપનામાં વિચાર નહોતો આવ્યો દામિની. સપને વિચાર નહોતો આવ્યો. મર્ડર ગોપીએ જ કર્યું હશે, કારણ કે ગોપી જાણતી હતી. ગોપીએ મારી વચ્ચે ફૂટ પડાવવા માટે થઈને એ દિવસે નાટક પણ કર્યું હતું. ગોપીએ જ કર્યું હશે આ બધું. તને કોઈ દિવસ માફ નહીં કરું ગોપી, કોઈ દિવસ માફ નહીં કરું, કોઈ દિવસ નહીં.